જોહાર, જય આદિવાસી. ગુજરાત રાજ્યના આદિવાસીઓ સામે ગંભીર પડકાર આવીને ઊભા છે. તેવા સંજોગોની અંદર અનામતનો લાભ લેનાર તમામ શિક્ષિતો, તમામ જ્ઞાતિ મંડળો, તમામ સાંસદશ્રીઓ અને તમામ આદિવાસી ધારાસભ્યશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે નીચેના મુદ્દે સત્વરે કાર્યવાહી ચાલુ કરવામાં આવે. નંબર 1, ચારણ રબારી ભરવાડ જાતિના અનુસૂચિત જનજાતિની યાદીમાંથી રદ કરવાની પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી કેન્દ્ર સરકારમાં પડતર છે. એ પ્રક્રિયાને શીઘ્ર પૂરી કરવામાં આવે. નંબર 2, વર્ગ 3ની ભરતીમાં 40% કટ ઓફના લીધે હજારો બેરોજગારોની કારકિર્દી રોળાઈ ગઈ છે. તો બંધારણીય જોગવાઈઓ, કાયદા અને નીતિ નિયમ પ્રમાણે 40%નું કટ ઓફ માર્ક દૂર કરીને ન્યાય આપવામાં આવે અને આ પ્રક્રિયા પણ જલ્દી પૂર્ણ કરવામાં આવે. નંબર 3, રોસ્ટરની અંદર આદિવાસીઓનો જે અન્યાય થઈ રહ્યો છે, ખાસ કરીને એમનો જે પોઈન્ટ છે એ આર્થિક અનામતની પાછળ પોઈન્ટ રાખવામાં આવ્યો છે અને એ પોઈન્ટને આગળ કરવામાં આવે અને એ ન્યાય આપવામાં આવે. તો ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લઈને તમામને હું નમ્ર અપીલ કરું છું ફરીથી કે સમાજનું ઋણ અદા કરીએ. જોહાર, જય આદિવાસી.